ચાલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, હેવ નાઇસ ડે. આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો મિત્રો. બરોબર. તો ફિશરીઝ ઓફિસરની ભરતી માટે મિત્રો આપણે સૌએ પ્રિપરેશન જે છે સ્ટાર્ટ કરી દીધી છે. બરોબર. એની અંદર પહેલું જે ચેપ્ટર છે એની અંદર ઓલરેડી 5 થી 6 લેક્ચર આવી ચૂક્યા છે. આ સંપૂર્ણ ચેપ્ટર એક લેક્ચર 1 કલાકની અંદર પૂરું કરવું એ શક્ય છે જ નહીં મિત્રો. બરોબર. એટલે આપણે 5-6 લેક્ચર થયા. હજી મારા ખ્યાલથી 2 લેક્ચર જેવા થશે. ત્યારબાદ મિત્રો આપણે MCQની પણ પ્રેક્ટિસ કરીશું અને ટેલિગ્રામની અંદર મિત્રો આપણે મોક ટેસ્ટ પણ આપીશું. છેલ્લે સુધી જોઈન રહેજો મિત્રો. આની સંપૂર્ણ અત્યારે તમે જે ડિસ્પ્લે પર કન્ટેન્ટ જોઈ રહ્યા છો એની સંપૂર્ણ 900 પેજની બુક જે છે મિત્રો આપણી પાસે આવી ચૂકી છે. ટેલિગ્રામની અંદર મૂકી દીધી છે. કઈ રીતે તમારે પરચેસ કરવાની છે. બરોબર. ત્યાંથી તમે મિત્રો પરચેસ કરી શકો છો અને બુકના રિવ્યૂ પણ મિત્રો તમે ત્યાં જ્યાંથી લ્યો છો ત્યાં આપી શકો છો. તો મિત્રો ઘણા બધા ટોપિક્સ જે છે ચેપ્ટર 1 ની અંદર એક્વાકલ્ચરની અંદર આપણે સમજી ચૂક્યા છીએ. બરોબર. તો હવે મિત્રો જે છે આપણે આગળનો ટોપિક સમજવાના છીએ એ છે મિત્રો માછલીઓના ઉત્પાદન અને ઉત્પાદકતા અંદાજ. શું છે મિત્રો? માછલીઓના ઉત્પાદન અને ઉત્પાદકતા અંદાજ છે. તો હવે મિત્રો એની અંદર આપણે ફર્ધર સમજ તો જે ટોપિકનું નામ છે એ છે ફિશ પ્રોડક્શન અને પ્રોડક્ટિવિટી એસ્ટિમેશન. એટલે સીધી જ વસ્તુ છે. તમે જે કંઈ કાર્યનો આરંભ કર્યો છે મિત્રો, મત્સ્ય ઉત્પાદન એક્વાકલ્ચરની પદ્ધતિથી મિત્રો તમે જે કંઈ શરૂ કર્યું છે. બરોબર. એની અંદર મિત્રો કેટલી માછલીઓ જે છે એનું ઉત્પાદન થાય છે. બરોબર. અને એનો અંદાજ, ઉત્પાદકતાનો અંદાજ, આ બંને મિત્રો અલગ વસ્તુ છે. તે પણ આપણે સમજશું. તો પહેલેથી છેલ્લે સુધી મિત્રો ધ્યાન રાખજો. તો સૌથી પહેલા મિત્રો પ્રોડક્શન અથવા તો ઉત્પાદન જે છે મિત્રો આપણે એનો જે છે મિનિંગ સમજવાનો પ્રયત્ન કરીએ. સીધી જ વસ્તુ છે, કાંઈ જ છે નહીં. તો કે તળાવ હોય મિત્રો, ટેન્ક હોય, બરોબર, અન્ય સંસ્કૃતિ ક્ષેત્રમાંથી ચોક્કસ સમયગાળા દરમિયાન બરોબર મેળવવામાં આવેલ માછલીઓની કુલ માત્રા છે મિત્રો. કેવી છે? કુલ માત્રા. પણ શેમાં છે મિત્રો? તો સર કેજીની અંદર છે. બરોબર. કિલોગ્રામની અંદર છે. તો આપણે સીધી વસ્તુ છે કે હું ખુદ માછલીઓનું જે છે આપણે માછલીઓનું પ્રોડક્શન કરવા માંગુ છું. બરોબર. તો મારી પાસે જે કાંઈ તળાવ છે મિત્રો એ ક્ષેત્રમાંથી મિત્રો એક ચોક્કસ સમયગાળો હોય. બરોબર. એ ચોક્કસ સમયગાળામાં મિત્રો જેટલી પણ માછલીઓની મારે આવક થઈ છે, બરોબર, એ કેજીની અંદર મિત્રો કુલ હોય. બરોબર. તો તેને આપણે પ્રોડક્શન કહીશું. સરળ છે મિત્રો. આમાં ખાસ આપણે વધારે કોમ્પ્લિકેટેડ બનાવવાની જરૂર નથી. તો મિત્રો એ સિવાય બીજો શબ્દ છે મિત્રો ઉત્પાદકતા, એટલે કે પ્રોડક્ટિવિટી. ઉત્પાદન અને ઉત્પાદકતા, પ્રોડક્શન અને પ્રોડક્ટિવિટી. મિત્રો ખરેખર જોઈએ તો આ બંને મિત્રો અલગ છે. મિત્રો કઈ રીતે અલગ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એકમ ક્ષેત્રફળ જોજો મિત્રો. અહીંયા ચોક્કસ સમયગાળાની સાથે સાથે આગળ માત્ર ચોક્કસ સમયગાળો હતો. બરોબર. બટ અહીંયા એકમ ક્ષેત્રફળ એટલે સામાન્ય રીતે હેક્ટર અથવા ક્યુબિક મીટર દીઠ. બરોબર. જેમ કે આ એક ફિક્સ મારો એરિયો છે. બરોબર. કે એટલા હેક્ટર અથવા તો એટલા ક્યુબિક. બરોબર. ત્યાંથી મિત્રો સમયગાળા પ્રમાણે મળતું માછલીઓનું ઉત્પાદન છે. બરોબર. કુલ ઉત્પાદન ચોક્કસ સમયગાળા દરમિયાન હોય તો મિત્રો ઉત્પાદન થશે. પણ એકમ ક્ષેત્રફળ સિલેક્ટેડ એરિયા જે છે મિત્રો ત્યાંથી સમયગાળા પ્રમાણે મળતું માછલીઓનું ઉત્પાદન જે છે તેને પ્રોડક્ટિવિટી અથવા તો ઉત્પાદકતા કહેવામાં આવે છે. ઓકે સર. એક ઉદાહરણ લઈ લઈએ મિત્રો આપણે ઉત્પાદકતા એટલે કે પ્રોડક્ટિવિટીનું. જેમ કે 1 હેક્ટરનું તળાવ છે. જો ભાઈ આ 1 હેક્ટરનું તળાવ છે. 1 હેક્ટરનું તળાવ છે. બરોબર. એ તળાવમાંથી એક વર્ષમાં કેટલા? એક વર્ષમાં 3000 કિલો જે છે 3000 કેજી જે છે મિત્રો માછલીઓ મળે છે. તો આ 3000 કેજી જે છે મિત્રો એ થઈ આ તળાવની પ્રોડક્ટિવિટી અથવા તો આપણે જે કાંઈ કાર્ય આરંભ્યું છે. બરોબર. તેની પ્રોડક્ટિવિટી થઈ મિત્રો. સમજાઈ ગયું? તો હવે મિત્રો આપણે આગળ ચાલીએ. પ્રમુખ માપદંડ. શું? પ્રમુખ માપદંડ એટલે કે મેજર ફેક્ટર અફેક્ટિંગ પ્રોડક્શન એન્ડ પ્રોડક્ટિવિટીને મિત્રો જે અફેક્ટ કરતા પરિબળો જે છે એની અહીંયા વાત થાય છે. કઈ રીતે સર? કઈ રીતે? બરોબર. આપણે એટલા ટાઈમથી માછલીઓનો ઉછેર કરી રહ્યા છીએ. બરોબર. પણ ખબર નથી પડતી શું ચાલે છે. એક તો મિત્રો આપણી માટે ફિલ્ડ જ નવું છે, છતાં પણ મિત્રો ખૂબ સરળ ભાષાની અંદર આપણે અહીંયા પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જેમ કે એક તળાવ છે એની અંદર માછલીઓનો ઉછેર આપણે કરીએ છીએ. બરોબર. મત્સ્ય ઉછેર હું ને તમે કરી રહ્યા છીએ. તો મિત્રો કયા કયા પરિબળો છે અને એની કેવી કેવી અસર થાય છે મિત્રો આ બધી વસ્તુ આપણે જોવાની છે. જો ભાઈ
એક તળાવનું કદ અને ઘનત્વ. મેં જે કાંઈ તળાવ સિલેક્ટ કર્યું છે એ તળાવનું અંદર જો સોલિડિટી અથવા તો ઘનત્વ વધારે હશે તો એની સાળ સંભાળ જે છે એ વધુ રાખવી પડશે. મારા તળાવની અંદર જે પાણીની ગુણવત્તા જે છે એ મિત્રો મારે ધ્યાન રાખવી પડશે, મેનેજ રાખવી પડશે, જેની અંદર પીએચ, ડિઝોલ્વ ઓક્સિજન, ટ્રાન્સપરન્સી, આ બધી વસ્તુને મિત્રો મારે અવારનવાર ચેક કરતું રહેવું પડશે, કારણ કે તે ડાયરેક્ટલી અસર કરે છે માછલીઓના પ્રોડક્શન ઉપર, ફિશ પ્રોડક્શન ઉપર. બરાબર. ખોરાક વ્યવસ્થા. ખોરાક વ્યવસ્થામાં પણ મિત્રો યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે ફીડ જે છે ખોરાક આપવો જે ઝડપી વૃદ્ધિ માટે જવાબદાર છે મિત્રો. એ સિવાય મિત્રો આરોગ્ય વ્યવસ્થાપન. માછલીઓ વારંવાર બીમાર પડે બરાબર તો પ્રોડક્શન રેટ ઘટે છે મિત્રો. ઓછી બીમારી તો વધુ જીવંત રહે છે. પ્રજાતિઓ એટલે કે સ્પીસીસ સિલેક્શનની વાત કરીએ તો મિત્રો ગ્રોથ રેટ અને એફસીઆર પર ડિપેન્ડ રહે છે આપણે કઈ સ્પીસીસ સિલેક્ટ કરવી જોઈએ. બરાબર. ત્યારબાદ કલ્ચરિંગ મેથડ. બરાબર. ઉછેરની જે પ્રક્રિયા જે છે મિત્રો આગળ આપણે ભણ્યા છીએ. બરાબર. હવે મોસ્ટલી આપણે ઇંગ્લિશ નામ યુઝ કરીશું. ગુજરાતી તમારે મને કમેન્ટ્સની અંદર કહેવાનું છે. ચાલો. એક્સટેન્સિવ, સેમી ઇન્ટેન્સિવ અને ઇન્ટેન્સિવ, આ બધા જે છે મિત્રો ઇંગ્લિશ નામ છે અને ગુજરાતી નામ જે છે એ તમારે કમેન્ટ્સમાં લખવાના છે. બરાબર. આ અલગ અલગ કલ્ચરિંગ મેથડ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. વિવિધ પદ્ધતિ મુજબ અંદાજિત ઉત્પાદન. બરાબર. એસ્ટિમેટેડ પ્રોડક્શન બાય કલ્ચર ટાઈપ. હવે જો એક્સટેન્સિવ મેથડ જે છે મિત્રો એનાથી આપણે એક કલ્ચર કરીએ, બરાબર, મત્સ્ય ઉછેર કરીએ તો એક વર્ષની અંદર 300 થી લઈને 800 કેજી સુધીનું ઉત્પાદન થાય છે. કારણ કે મિત્રો અહીંયા ઓછું થાય છે. સીધી વસ્તુ છે, કુદરતી પોષણ પર આધારિત છે. આપણે બહારથી કોઈ પણ પ્રકારનું પોષણ આપતા નથી. પણ મિત્રો સેમી ઇન્સેટિવ જે છે, અર્ધસઘન છે, સોરી મિત્રો નામ તમારે દેવાના છે, એમાં 2000 થી લઈને 5000 કિલોગ્રામ પર હેક્ટર પર વર્ષ સુધીનું મિત્રો પ્રોડક્શન થાય છે. બરોબર. એમાં મિત્રો ઘાસ અને ખોરાક આધારિત છે મિત્રો. ઇન્ટેન્સિવ ની વાત કરીએ મિત્રો તો 6000 થી લઈને 15000 કેજી સુધીનું પ્રોડક્શન થાય છે, જેમાં આપણે બહારથી કોમર્શિયલ ફીડ પણ એડ કરીએ છીએ અને એરેશન પણ મિત્રો, એટલે કે ઓક્સિજન પણ મિત્રો આપણે આપતા રહીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો બાયોફ્લોક જે મેથડ છે એમાંથી 8000 થી લઈને 12000 સુધીનું મિત્રો પ્રોડક્શન થાય છે પર 1000 m³ સુધીનું. બરોબર. તેમાં ઇન્ડોર અને અર્બન ઇન્ટેન્સિવ બંનેનો યુઝ થાય છે. પછી રાસ છે. રાસનું ફૂલ ફોર્મ ચાલો મિત્રો કમેન્ટ્સની અંદર કહેજો. બરોબર. રાસનું ફૂલ ફોર્મ આ એક્ઝામમાં પૂછાશે. બરોબર. 15000 અથવા એનાથી પણ વધારે પર યરનું મિત્રો પ્રોડક્શન થાય છે અત્યાર સુધીનું હાઈસ્ટ. બરોબર. ઇન્ટેન્સિવ પછી મિત્રો આ બીજા નંબરે હાઈસ્ટ છે, પણ આમાં 15000 થી પણ વધારે થાય છે. ફૂલ રિસાયકલિંગ સિસ્ટમ જે છે મિત્રો આમાં હોય છે. એકની એક વસ્તુ મિત્રો વારંવાર ભણીશું એટલે આપણને બધી જ વસ્તુ જે છે એ યાદ રહી જાય છે. બરોબર. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો સ્પીસીસ વાઇઝ સિલેક્શન જે છે, બરોબર, સ્પીસીસ વાઇઝ જે પ્રોડક્શન જે છે એની વાત કરીએ. બરોબર, કે કઈ સ્પીસીસ જે છે બરોબર એનાથી કેટલું પ્રોડક્શન થાય છે. તો સૌથી પહેલા આપણી ઇન્ડિયન મેજર કાપ્સ IMC એટલે કે કટલા, રોહુ ને મૃગલ, આ જે છે મિત્રો ગ્રોથ ડ્યુરેશન જે છે એ 10 થી 12 મહિનાનો લાગે છે. બરોબર. અને એમાં પ્રોડક્શન જે છે મિત્રો એ કેટલું 4000 થી લઈને 6000 સુધીનું પ્રોડક્શન આપે છે. તિલાપિયા જે છે એ 5 થી 6 મહિના ગ્રોથ ડ્યુરેશન લાગે છે એનો, 8000 થી લઈને 10000 સુધીનું પ્રોડક્શન આપે છે. પેંગેશિયસ જે છે 6 થી 8 મહિના અને તેની સામે 10000 થી લઈને 15000 સુધીનું મિત્રો પ્રોડક્શન આપે છે. વેનામા શ્રીમ્સ જે છે, બરોબર, ઝીંગા, એ 120 દિવસની અંદર મિત્રો ગ્રોથ એનો થઈ જાય છે. 4000 થી લઈને 6000 સુધીનું પ્રોડક્શન આપે છે. મગુર, બરોબર, એની વાત કરીએ તો 6 મહિના જેટલો ગ્રોથ ડ્યુરેશન છે અને પ્રોડક્શન પોટેન્શિયલ જે છે 6000 થી લઈને 10000 સુધીનો છે મિત્રો. ચાલો હવે મિત્રો આપણે એ પોઈન્ટ ઉપર જઈએ કે ખરેખર પ્રોડક્શન જે છે મિત્રો એને ઇમ્પ્રૂવ કરવું હોય તો કયા કયા રસ્તાઓ, કયા કયા ઉપાયો જે છે આપણે અપનાવવા જોઈએ મિત્રો. બરોબર. તો સૌથી પહેલા મિત્રો આપણે આપણી પાણી જે વોટર ક્વોલિટી જે છે એનું મેનેજમેન્ટ ડેઈલી ટુ ડેઈલી કરવું જોઈએ. કઈ રીતે વોટર ક્વોલિટી મેનેજમેન્ટ જે છે એ કઈ રીતે સર કરીશું? એની પીએચ અવારનવાર ચેક કરતીશું, ડિઝોલ્વ ઓક્સિજન, એમોનિયા મોનિટરિંગ, આ બધા પેરામીટર જે છે એને રેગ્યુલર ચેક કરતા રહીએ ત્યારે વોટર ક્વોલિટી મેનેજમેન્ટ જળવાય છે. બેલેન્સિંગ ફીડ,
ખોરાક જે છે વધારે પણ ના હોવો જોઈએ, ઓછો પણ ના હોવો જોઈએ, બરોબર, એઝ પર ગ્રોથ સ્ટેજ, બરોબર. જે સ્પીસીસનો જેવો ગ્રોથ રેટ હોય મિત્રો એ પ્રમાણે આપણે ફીડ આપીશું. એરેશન એન્ડ વોટર એક્સચેન્જ. એરેશન એટલે અવારનવાર મિત્રો આપણે ઓક્સિજન જે છે એની માત્રા પણ ચેક કરતી રહેવી અને પૂરો પણ પાડતો રહેવો જોઈશે. વોટર એક્સચેન્જ જે છે મિત્રો પાણી પણ અવારનવાર બદલવું જોઈએ. રેગ્યુલર હેલ્થ ચેકઅપ એન્ડ ડિઝીઝ કંટ્રોલ. મિત્રો માછલીઓમાં રોગ જો ફેલાશે તો જે કાંઈ મિત્રો આપણે પ્રોડક્શનની વાટ જોઈને બેઠા છીએ નહીં મળે મિત્રો, બરોબર. તો એની હેલ્થ જે છે એ મેટર કરે છે, એમાં કોઈ ડિઝીઝ ના આવે એ પણ ખાસ જોવું પડશે. સ્ટોકિંગ એન્ડ રાઇટ સાઇઝ. સ્ટોકિંગ રાઇટ સાઇઝ, બરોબર, એન્ડ ક્વોન્ટિટી ફિંગરલિંગ્સ. જે મિત્રો આપણે બીજ નાખીએ છીએ બરોબર એનો જથ્થો કેટલા પ્રમાણમાં એડ કરવો એ પણ ધ્યાન રાખવાનું છે. અને જે કાંઈ સ્ટોક જે છે કરવાનો છે એ વધારે ના થઈ જાય, ઓછો ના રહે એ પ્રમાણે કરીશું. વધારે કરીશું ને મિત્રો કોઈ ડિઝીઝ અથવા તો કોઈ રીતે ખરાબો લાગે તો સંપૂર્ણ સ્ટોક બગડે એવું ના થવું જોઈએ. સ્પીસીસ કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કઈ એક તળાવ તમે હોય તો બરોબર એમાં કઈ સ્પીસીસ જે છે એમાં યુઝ કરવી. તો આપણે પોલિકલ્ચરની અંદર આપણે અલગ અલગ કરતા કે એક નીચે તરીને જીવી શકે, એક વચ્ચે તરીને જીવી શકે, એક ઉપર તરીને જીવી શકે. તો આવી રીતે અલગ અલગ કોમ્બિનેશન કરવું જોઈએ મિત્રો. યુઝ ઓફ પ્રોબાયોટિક અને સપ્લિમેન્ટ્સ ઇન વોટર ફીડ, બરોબર. પ્રોબાયોટિક અને સપ્લિમેન્ટ જે છે એ વોટરથી મિત્રો આપણે આપીશું. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો માછલીઓનું ઉત્પાદન અને ઉત્પાદકતા એટલે કે પ્રોડક્શન અને પ્રોડક્ટિવિટી. એ કલ્ટિવેશન મેથડ છે, ફિશ સ્પીસીસ, ફીડ, વોટર ક્વોલિટી અને મેનેજમેન્ટ પર આધાર રાખે છે. વ્યવસ્થિત રીતે કરાયેલી તળાવ વ્યવસ્થા અને ટેકનોલોજીના ઉપયોગથી ઓછા ક્ષેત્રમાંથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે મિત્રો. હવે મિત્રો તો અહીંયા આપણે પ્રોડક્શન અને પ્રોડક્ટિવિટી સંપૂર્ણ ટોપિક ભણી લીધા છીએ, બરોબર. હવે મિત્રો આગળનો ટોપિક જે છે બરોબર તે છે મિત્રો પાણી અને જમીનની ગુણવત્તા, બરોબર. ખાસ આપણે જે તળાવ મિત્રો યુઝ કરીએ છીએ ત્યાંની જમીનની ગુણવત્તા પણ ખાસ ચેક કરવી પડે. અને તેમાં જે આપણે પાણી એડ કરીએ છીએ, જો ભાઈ આ તળાવ છે બરોબર, આ તળાવની અંદર જે કાંઈ જમીન છે બરોબર મિત્રો એ જમીનની ક્વોલિટી પણ ચેક કરવી પડશે મિત્રો આપણે. અને એની અંદર આપણે જે પાણી નાખીએ છીએ એ રીતે જેવું તેવું પાણી તો દરિયાનું પાણી કે ગમે નાખીએ બટ આવી રીતે નહીં નાખીએ. એક પેરામીટર પ્રમાણે મિત્રો એક રીઝન પ્રમાણે આપણે એડ કરીશું. તો આ બંને મિત્રો આ બંને પેરામીટર જે છે બરોબર એનો તળાવની ઉત્પાદકતા સાથે કઈ રીતે સંબંધ છે મિત્રો એ પણ આપણે અહીંયા સમજીશું. ચાલો મિત્રો તો આગળ આપણે વાત કરીએ તો માછલીઓ જીવંત રહેવા માટે અને વિકાસ માટે પાણી અને તળિયે રહેલી જમીન પર નિર્ભર હોય છે. આ જો વાત એક ક્લિયર કરી લેવાની, કારણ કે અહીંયા બીજી કોઈ વસ્તુ તો આવવાની નથી. જો પાણીની ગુણવત્તા અથવા માટીની ગુણવત્તા ખરાબ થાય મિત્રો તો સીધી જ અસર શેના પડે? માછલીઓની વૃદ્ધિ ધીમી પડી જાય છે. હા સર, રોગ સંભાવના વધી જાય છે. હા સર, ખોરાકનું પચન બગડે છે. હા સર, ઓક્સિજન ઘટે તો મૃત્યુનો દર પણ મિત્રો ઘટી જાય છે. ઓકે, હા સર. ભૌતિક પરિબળોની આપણે વાત કરીએ મિત્રો, ફિઝિકલ પેરામીટર કયા કયા છે કે જે આપણે ધ્યાન રાખવા પડે. તો એમાં મિત્રો સૌથી પહેલા તાપમાન, ટેમ્પરેચર જે છે મિત્રો ખાસ જોવાનું રહેશે. 25 થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધીની શ્રેણીમાં ચાલશે. અસર મિત્રો તાપમાન યોગ્ય હશે તો વૃદ્ધિ ઝડપથી થશે અને ઓછો મિત્રો રોગ અને લોસ થાય. પાણીની પારદર્શકતા મિત્રો સીધી વસ્તુ છે, ઉપરથી જોઈએ ને આપણને બંને એટલું મિત્રો પાણી જે છે પારદર્શક ટ્રાન્સપરન્ટ દેખાવું જોઈએ. 30 થી 40 સેન્ટીમીટર સુધીની સપાટી તો મિત્રો આપણને એટલીસ્ટ નરી આંખે દેખાવી જોઈએ. જો ટ્રાન્સપરન્સી મિત્રો ઓછી હશે તો એનો મતલબ એવો થાય છે કે ઓક્સિજન ઘટે છે, બરોબર. અને જો ટ્રાન્સપરન્સી વધુ હશે તો એનો મતલબ એવો થશે કે પ્લેન્કટન ઓછું છે મિત્રો. ત્યારબાદ રંગ લીલો જે છે એ યોગ્ય રહેશે. ભૂરો અથવા કાળો જો પાણીનો કલર થશે તો એનો મતલબ એવો થશે કે કચરો જે છે એ મિત્રો વધુ છે. ગુલાબી જે છે મિત્રો તો આલ્ગી બ્લૂમ જે છે એ વધુ છે, બરોબર. ખાસ લીલો જે છે કલર પકડાશે તો ચાલશે. તળિયે જે છે મિત્રો કાદવ જે છે કાદવની જાડાઈ જે છે ને 10 થી લઈને 15 સેન્ટીમીટર હોવી જોઈએ. ઓહો, કેટલું ડીપમાં આપણે મિત્રો ભણી રહ્યા છીએ. બોલો, આપણે ક્યારે વિચાર્યું હતું કે માછલીઓ વિશે આપણે આટલી પીએચડી કરશું? બરોબર છે. તો મિત્રો 10 થી 15 જે આપણે તળાવ કર્યું તળાવની તળિયે જે કાદવ છે કાદવ પણ 10 થી 15 સેન્ટીમીટરની જાડાઈ વાળો હોવો જોઈએ. વધુ કાદવ થાય છે એનાથી તો મિત્રો ઝેરી તત્વો પણ વધી જાય છે. ટોક્સિક કમ્પોનન્ટ જે છે વધી જાય છે. ત્યાંની જમીનની રચના જે છે મિત્રો કાળી અથવા મળીય છે, એટલે કે નમ અને પોષણક્ષમ હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ
કેમિકલ પેરામીટર રાસાયણિક પરિબળોની વાત કરીએ મિત્રો તો મિત્રો આપણે લેક્ચર તમતારે ડેઈલી શરૂ જ રાખશું. ક્યારેક એવું લાગી જાય કોન્સ્ટન્ટ 1-2 દિવસ 3 દિવસ લેક્ચર આવ્યા તો હું વચ્ચે એકાદ દિવસનો ગેપ રાખી દઉં છું, બટ આપણે ચાલુ જ રાખશું. રાસાયણિક પરિબળોની વાત કરીએ મિત્રો, કેમિકલ પેરામીટર્સની વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો પીએચ. પીએચ જે છે મિત્રો આપણને ખબર છે એસિડિક ના હોવી જોઈએ, બરોબર. કેટલી? તો કે 7 થી લઈને 8.5 આલ્કલાઇન હોવી જોઈએ. જો પીએચ ઓછી થાય એટલે કે એસિડિક થાય તો તણાવ વધી જાય, જો વધુ થાય તો એમોનિયા વધુ જાય, બરોબર. આ બંને ધ્યાન રાખવાનું. ડીઓ એટલે કે ડિઝોલ્વ ઓક્સિજન છે 5 mg/L અથવા તો એનાથી વધારે હોવું જોઈએ. એનાથી ઓછું થાય મિત્રો તો માછલીઓને શ્વાસમાં મુશ્કેલી થઈ જાય, શ્વાસમાં મુશ્કેલી થઈ જાય, ગુંગળાવવા મળે છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીએ એમોનિયાની વાત કરીએ તો એમોનિયા જે છે 0.02 mg/L સુધી અથવા તો એનાથી વધારે એનાથી ઓછું હોવું જોઈએ. જો વધારે હશે એમોનિયા તો પાણી જે છે ઝેરી બનશે ને વૃદ્ધિ ઘટાડશે. કોની? માછલીઓની, કાચબાઓની નહીં મારા વાલા મિત્રો. નાઇટ્રાઇટની વાત કરીએ મિત્રો તો એ પણ 0.1 mg/L થી ઓછું હોવું જોઈએ. હિમોગ્લોબિન ઇફેક્ટ ફિશ જે છે મૃત્યુ પામે છે. સેલિનિટીની વાત કરીએ સ્પીસીસ અનુસાર જે છે મિત્રો ફ્રેશ વોટર વર્સસ બ્લેકિશ વોટરની પસંદગી જરૂરી છે મિત્રો. જમીનનું પીએચ જે છે મિત્રો, જમીનની પીએચ અહીંયા મિત્રો પાણીની પીએચ નથી. જમીનની પીએચ થોડી એસિડિક હોઈ શકે છે અથવા ન્યુટ્રલ હોઈ શકે છે. 6.5 થી લઈને 7.5 સુધીની મિત્રો પીએચ હશે. કમજોર માટી અથવા ખારશવાળી માટીથી મિત્રો પોષણ ઘટે છે. ઓકે સર, અમને અત્યાર સુધીનું તો ક્લિયર થઈ ગયું છે. હવે આગળ થોડું ધીરે ચલાવો એવું મને લાગે છે મિત્રો. હવે અત્યારે ઘણા બધા માર્કેટમાં લેક્ચર્સ અવેલેબલ છે. 1 કલાકમાં આખું ચેપ્ટર પૂરું કર્યું. હું ખુદ અચંબામાં છું કે કઈ રીતે પૂરું કરવાનું. મારાથી એ વસ્તુ પોસિબલ નહીં થાય મિત્રો, બરોબર છે. તો આપણે સમજશું નિરેન્દ્ર ટુ ધી પોઈન્ટ્સ મિત્રો, સમજવાનો પ્રયત્ન કરીશું. ફિશરીઝ ઓફિસર બનવું છે ને બનવું છે મિત્રો, બરોબર. આ ટેકનિકલ જોબ આવી બીજી વાર નહીં આવે. ત્રીજું છે મિત્રો જૈવિક પરિબળો એટલે કે બાયોલોજિકલ પેરામીટર્સ, બરોબર. ફિઝિકલ, કેમિકલ અને હવે મિત્રો બાયોલોજિકલ પેરામીટર્સ આપણે સમજીએ. તો મિત્રો પ્લેન્કટોન, બરોબર. પ્લેન્કટોનની વાત કરીએ તો માછલીઓ માટેનો કુદરતી ખોરાક છે અને આ હોવું જોઈએ મધ્યમ સ્તરે. ના હોય તો માછલીઓ જે છે એ શ્રાવણ મહિનાના ઉપવાસ આદરશે, બરોબર છે. એટલે આ હોવું જોઈએ. આલ્ગીની વાત કરીએ, કેવી? આલ્ગી પરમાણુઓ જેવી જો વધુ હોય તો બ્લૂમ થશે અને ઓક્સિજન ઘટશે. એ પણ મિત્રો માપસર હોવી જોઈએ, વધારે ના હોવી જોઈએ. ઓકે. રોગકારક સૂક્ષ્મજીવોની વાત કરીએ મિત્રો, જો વધારે હોય, જો માઇક્રોબ્સ વધારે હશે મિત્રો તો સ્કિન ઇન્ફેક્શન થશે, ફિન રોટ થશે અને અલ્સરેશન પણ થશે. તો મિત્રો આ જો વધારે હશે તો અલગ અલગ ડિઝીઝની વધારે પોસિબિલિટી છે મિત્રો, બરોબર છે. હા સર, બરોબર છે. પ્રાકૃતિક ખાદ્ય સાંદ્રતાની વાત કરીએ મિત્રો તો વધારે હશે મિત્રો તો ઓછા ખર્ચ સાથે વૃદ્ધિ પણ મિત્રો વધુ થશે. ગુણવત્તા જાળવવા માટેના પગલાં, બરોબર. મેન્ટેનન્સ પ્રેક્ટિસીસ, બરોબર. ક્વોલિટી મેનેજમેન્ટ માટેના પગલાં છે અહીંયા. તો મિત્રો સૌથી પહેલા આપણે તળાવ જે છે મિત્રો આપણું, બરોબર, એ તળાવનું શું કરીશું સર? લાઇમિંગ કરીશું. લાઇમિંગ સુનાથી CaCO3 અથવા તો CaO થી લાઇમિંગ કરીશું. જેનું મુખ્ય કામ શું હશે? પીએચ જે છે એની મેન્ટેન રાખવાનું છે. બીજા નંબરનું સ્ટેપ જોઈએ તો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ, બરોબર, જેમાં ગોબર હોય, મસ્ટર્ડ કેક હોય, આ બધું યુઝ કરવાથી મિત્રો પ્લેન્કટેન જે માછલીઓનો કુદરતી ખોરાક છે મિત્રો એની વૃદ્ધિ વધે છે મિત્રો. એરેશન તો કે ડિઝોલ્વ ઓક્સિજન જાળવવા માટે પેડલ વ્હીલ અથવા તો ડિફ્યુઝર જેવા અલગ અલગ એરેશનનો યુઝ થાય છે. વોટર એક્સચેન્જની વાત કરીએ તો દર 15 થી લઈને 30 દિવસે 10 થી લઈને 20% સુધીનું પાણી બદલાવતું રહેવું જોઈએ. પ્રોબાયોટિક્સની વાત કરીએ મિત્રો તો એમોનિયા અને નાઇટ્રેટ ઘટાડવા માટે મિત્રો પ્રોબાયોટિકનો ઉપયોગ થાય છે. સેડિમેન્ટ રિમૂવલની વાત કરીએ તો વધુ કાદવવાળી જમીન મિત્રો જે છે, બરોબર, તો બોટમ ક્લિનિંગ કરવું પડે છે મિત્રો. તો મિત્રો આમ પાણી અને જમીનની ગુણવત્તા તળાવના આરોગ્ય, માછલીઓના વૃદ્ધિ અને આખું ઉત્પાદન સીધું અસર કરે છે મિત્રો.
ભૌતિક, રાસાયણિક અને જૈવિક તત્વોનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવું એ સફળ માછલી ઉછેર માટેનો માવજતપૂર્વક માર્ગ છે મિત્રો. ઓકે, ચાલો હવે તો મિત્રો ત્યારબાદ આપણે નવો મુદ્દો લઈએ. બરોબર છે? કેવો લઈએ? નવો મુદ્દો લઈએ, જેમાં આપણો નવો મુદ્દો છે પોષણ, આરોગ્ય, વ્યવસ્થાપન અને અર્થશાસ્ત્ર. તો આ મુદ્દો આપણે મિત્રો પૂરો કરીશું એટલે મિત્રો પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આપણું ચેપ્ટર પણ પૂરું કરી દઈશું. સીધી વસ્તુ છે મિત્રો, માછલીઓ છે તો માછલીઓને ખોરાક માટે ખોરાકની જરૂર છે મિત્રો, પોષણ માટે ખોરાકની જરૂર છે, તેમનું હેલ્થ સિસ્ટમ જે છે ખોરવાઈ ના જાય તે માટે આરોગ્ય વ્યવસ્થા પણ જરૂરી છે. અને આ બધા પર્યાપ્ત મિત્રો છેલ્લે માછલીઓની ઉત્પાદકતા પરથી આપણે જે છે મિત્રો આપણી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી કરતા હોય છે. તો અહીંયા મિત્રો અર્થશાસ્ત્ર પણ ઇકોનોમિક્સ પણ જરૂરી છે. સ્ટેપ બાય સ્ટેપ મિત્રો બધા મુદ્દા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા મિત્રો છે એ છે ન્યુટ્રિશનલ મેનેજમેન્ટ. શું છે મિત્રો? ન્યુટ્રિશનલ મેનેજમેન્ટ. એમાં વાત કરીએ મિત્રો તો સૌથી પહેલા પોષણ કેમ મહત્વપૂર્ણ છે, શા માત્ર મિત્રો ન્યુટ્રિશનલ મેનેજમેન્ટ જરૂરી છે? તો ભાઈ સીધી વસ્તુ છે, માછલીઓ હોય ને, માછલીઓ એનું 50 થી 60% જેટલું, કેટલું? 50 થી લઈને 60% જેટલું મિત્રો 50 થી લઈને 60% જેટલું મિત્રો વજન જે છે બરોબર, તો તે ખોરાક પર નિર્મિત થાય છે મિત્રો. યોગ્ય પોષણ વિના વૃદ્ધિ જે છે એ ધીમી પડી જાય છે મિત્રો, સમજાય છે? અને રોગ પણ વધી જાય છે. માછલીઓનું 50 થી 60% વજન જે છે બરોબર, એ માત્ર એના ખોરાક પરથી આવે છે. બાકીનું બધું બીજેથી આવતું છે, બટ 50 થી 60% જેટલું મિત્રો ક્યાંથી આવે છે? એના ખોરાક પરથી આવે છે. ઓકે સર, પોષક તત્વોની જરૂરી માત્રા કેટલી, શેમાં શું જોશે એ પણ મિત્રો ડિસ્કસ કરી લઈએ. હા સર, પ્રોટીન જે છે એ સૌથી વધારે જોશે માછલીઓમાં. કેટલું? 25 થી લઈને 35% બરોબર. પ્રોટીન કેટલું જોશે? 25 થી લઈને 35% જેટલું, જે માછલીઓના ગ્રોથ અને માછલીઓમાં કોઈ પણ ઇન્જરી અથવા તો બીજા કોઈ કાર્ય માટે રિપેરનું કામ કરે છે. કાર્બોહાઈડ્રેટ જે છે બીજા નંબરે આવે છે. હા સર, 20 થી લઈને 30% જોઈએ. એક પ્રકારનો એનર્જી સોર્સ છે, ત્યાંથી એનર્જી મેળવે છે. ચરબી જે છે મિત્રો 5 થી 10% જોઈએ. એ પણ મિત્રો હોર્મોન, અંતઃસ્ત્રાવ અને શક્તિ માટે જોઈએ છે. માછલીઓમાં વિટામિન જે છે મિત્રો ટ્રેસ માત્રામાં, ઓછી માત્રામાં, ન્યૂનતમ માત્રામાં હશે તો પણ ચાલશે, જે ઇમ્યુનિટી અને એન્ઝાઇમ પ્રોવાઈડ કરે છે. ખનિજ જે છે મિત્રો, મિનરલ્સ જે છે તે પણ મિત્રો ન્યૂનતમ માત્રામાં હશે તો પણ ચાલશે. બોન્ડ્સ અને મેટાબોલિઝમ માટે ઉપયોગી છે મિત્રો. મિત્રો આગળ એમાં વાત કરીએ તો તિલાપિયા અને પેંગેસિયસ જેવી સ્પીસીસ માટે કોમર્શિયલ ફીડમાં 28 થી લઈને 35% પ્રોટીન હોય છે મિત્રો, બરોબર છે? ચાલો ફીડિંગ મેનેજમેન્ટની વાત કરીએ, ખોરાક મેનેજમેન્ટની વાત કરીએ મિત્રો, તો બ્રોડકાસ્ટિંગથી વાત કરીએ મિત્રો તો ખોરાક પાણીની સપાટી પરથી ફેંકી દેવો, બરોબર? બ્રોડકાસ્ટિંગમાં ઉપરથી જ ફેંકી દેવો. ફીડિંગ ટ્રેઝની વાત કરીએ તો કઈ રીતે? દર 10 મીટરે એક ટ્રે મૂકવી, બરોબર? આથી ખોરાક જે છે એનો બગાડ ઓછો થશે મિત્રો. ઓટો ફીડરની વાત કરીએ મિત્રો તો આપણને ખબર છે રાસ અને બાયોફ્લેક માટે આપણે આ યુઝ કરીએ છીએ. એની જાત મેળાએ મિત્રો ખોરાક પૂરો પડતો હોય છે, બરોબર છે? ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો દૈનિક ખોરાક જે છે દિવસે 2 વખત આપણે આપીએ, બરોબર? એ કઈ રીતે આપવો જોઈએ? એ માછલીઓની સાઇઝ અને એના વજન આધારિત હોય છે, બરોબર? એનાથી જે છે મિત્રો વજન કેટલો ગેઇન થાય છે એ પણ જોઈએ છે. જો 1 થી લઈને 20 ગ્રામ જે છે માછલીઓની સાઇઝ પ્રમાણે 1 થી લઈને 20 ગ્રામ હશે મિત્રો, તો એનાથી જે એનો વજન જે છે એનું કુલ બોડી વેઇટ છે ને એના 5 થી 6% હશે. 21 થી લઈને 100 ગ્રામ હશે તો એનું વજન જે છે કુલ બોડી વેઇટના 4 થી 5% જેટલું હશે. જો 100 થી લઈને 500 ગ્રામ હશે મિત્રો તો કુલ બોડી વેઇટના 3 થી 4%, અને 500 ગ્રામથી મિત્રો વધારે હશે મિત્રો તો કુલ વજન જે છે 2 થી લઈને 2.5% હશે મિત્રો. ત્યારબાદ મિત્રો આરોગ્ય વ્યવસ્થાપનની વાત કરીએ આપણે, બરોબર? ફિશ હેલ્થ મેનેજમેન્ટ. અવારનવાર મિત્રો માછલીઓને પણ મિત્રો કંઈક ને કંઈક તાવ આવતો હોય છે તો એના માટે પણ આપણે જોવું પડશે. તો અનુશાસિત આરોગ્ય વ્યવસ્થાપન શા માટે જરૂરી છે? જો ભાઈ રોગ આવે ને પછી સારવાર કરીએ ત્યાં ઓલરેડી આપણે ગણી જ લેવાનો થોડો ઘણો તો લોસ આવી જ જશે, બટ
મિત્રો આગોતરું નિવારણ એટલે કે પહેલા મિત્રો આપણે જે છે એ આના પગલાં લઈ લઈએ તો આપણને વધારે નુકસાન કરતું નથી. મિત્રો અહીંયા આપણે જે તમે લેક્ચર ભરો છો ને હું લેક્ચર ભણાવું છું તો તમારે મારે એક વસ્તુ સેટ કરી જ લેવી રહી કે તમે હું અત્યારે માછલીઓનો એક બિઝનેસ કરી જ રહ્યા છીએ, બરોબર. આપણું એક ઘરનું તળાવ છે મિત્રો, એની અંદર જે છે મિત્રો આપણે નીચે લાઈમ લગાડી દીધું છે તળિયે, બરોબર, ચૂનો લગાડી દીધો છે. પછી મિત્રો એમાં પાણી એડ કર્યું છે, એ પાણીની પીએચ પણ તમે મેં સેટ કરેલી છે, બરોબર, કે આલ્કલાઇન ના થવી, સોરી આલ્કલાઇન હોવી જોઈએ, સોરી 7થી નીચે ના આવવી જોઈએ, 7.5થી નીચે ના આવવી જોઈએ. આપણે એક એમાં એરેટર જે છે એ રાખીશું. શું કામ? તો કે ડીઓ માપવા માટે, ઓક્સિજન પૂરતો પાડવા માટે, બરોબર. એ સિવાય મિત્રો ઓટો ફીડર આપણે રાખીશું કે માછલીઓને ખોરાક મળી રહે. આ બધું આપણે વિચારી જ લેવું કે આપણે ઘરે જ આવું બધું કરીએ છીએ તો જ મિત્રો આમાં તમને રસ પડશે. સામાન્ય રીતે રોગો અને તત્વોની વાત કરીએ. ફિનરૂટ રોગ જે છે, બરોબર, એ બેક્ટેરિયાથી થાય છે, જેનાથી માછલીઓની પાંખ તૂટી જાય છે અને લોહી વહી જાય છે મિત્રો, બરોબર. ત્યારબાદ મિત્રો બીજો જે છે મિત્રો પ્રોનાઉન્સિએશન મિત્રો ધ્યાનથી જોજો મિત્રો, થોડું ડિફિકલ્ટ છે. ઇથોપ્થિરાઇસિસ, બરોબર, ઇથોપ્થિરિયાસિસ જે પેરાસાઇટથી થાય છે મિત્રો, ઈચથી થાય છે, બરોબર, જેમાં સફેદ દાણા જેવા લક્ષણો જોવા મળે છે મિત્રો, બરોબર. ડ્રોપ્સની વાત કરીએ મિત્રો, ડ્રોપ્સીની વાત કરીએ તો વાયરલ અથવા બેક્ટેરિયલ છે મિત્રો. પેટ ફૂલેલું લાગે અને આંખ બહાર આવી જાય, બરોબર. આર્ગ્યુલોસિસની વાત કરીએ મિત્રો, પેરાસાઇટ આર્ગ્યુલસથી થાય છે મિત્રો. તરત તળાવના કિનારે ઠપકો ખાવા આવે, એનો મતલબ એવું છે કે ઠપકો ખાવા નહીં, બટ અવારનવાર મિત્રો એને તળાવના કિનારે આવવું પડે છે. કોલમનારીઝની વાત કરીએ મિત્રો તો ફંગલ અથવા બેક્ટેરિયલ થી થાય છે મિત્રો. મોઢે કે પાંખે સફેદ લેયર બની જાય છે. નિયંત્રણના પગલાંની મિત્રો વાત કરીએ, બરોબર, તો પરોપજીવીઓથી મિત્રો ઇન્ફેક્શન લાગ્યું હોય ત્યારે એના ઉપાય માટે મિત્રો આપણે સોલ્ટ બાથ અથવા ફોર્મેલિન ડીપનો યુઝ કરી શકીએ છીએ. જ્યારે બેક્ટેરિયલ રોગ હોય, બેક્ટેરિયલ ડિઝીઝ હોય, બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય મિત્રો, ત્યારે આપણે પોટેશિયમ પરમેગ્નેટ અથવા તો મિત્રો એન્ટીબાયોટિક ખોરાકમાં આપણે આપી શકીએ છીએ. ફૂગની વાત કરીએ, ફૂગથી ઇન્ફેક્શન લાગ્યું હોય મિત્રો ત્યારે આપણે કોપર સલ્ફેટ અને પોન્ડ ડ્રાઇંગ જેવા કાર્યોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વાયરસની વાત કરીએ મિત્રો તો, બરોબર, એની કોઈ રોક નથી મિત્રો. જીવિત રાહત અને ઉપદ્રવ ટાળવો પડે, એનું મિત્રો કોઈ પ્રિવેન્શન અટકાવ જે છે નહીં. નિયમિત ચકાસણી માટે શું કરે છે, બરોબર. જો ભાઈ પાણીનું પીએચ, ડીઓ અને એમોનિયા, પાણી આવે એટલે મિત્રો આ 3 વસ્તુ યાદ રાખી જ લેવાની, બરોબર. એક પીએચ છે, બરોબર, એક ડીઓ છે અને એક એમોનિયા છે. આટલી વસ્તુ મિત્રો તમને ફિક્સ જ હોવી જોઈએ, કે યાદ જ હોવી જોઈએ. પાણીની અંદર આ 3 તો માપવાનું જ છે, બરોબર. માસિક ફિશ સેમ્પલિંગ દર મહિને મિત્રો માછલીઓના સેમ્પલ લ્યો, ગ્રોથ અને બિહેવિયર જે છે ચેક કરો, બરોબર. દૈનિક મોર્ટાલિટી રેટ જે છે એ પણ મિત્રો આપણે નોંધવાનો રહેશે. લક્ષણો જોયા પછી તરત જ મિત્રો એનું ક્વોરન્ટાઇન કરવું પડશે, બરોબર. ક્વોરન્ટાઇન શબ્દથી તો આપણે સૌ કોઈ વાકેફ છીએ કોવિડ આવ્યા પછી. બાયોસિક્યોરિટીના પગલાં મિત્રો વાત કરીએ તો આઉટસાઇડર ફિશના જે છે સ્ટોક પહેલા ક્વોરન્ટાઇન કરવાની, બહારથી લાવીએ મિત્રો તો પહેલા ક્વોરન્ટાઇન કરવી, પછી અંદર જવા દઈએ. સેપરેશન ઇનલેટ આઉટલેટ ફોર વોટર, બરોબર, પાણીની અંદર પણ મિત્રો સેપરેશન થઈ જાય. પેપર પોન્ડ ફેન્સિંગ, બરોબર. રેકોર્ડ કીપિંગ ફીડ હેલ્થ અને ટ્રીટમેન્ટ, મિત્રો આ બધી વસ્તુનો આપણે એક રેકોર્ડ રાખીશું. હવે મિત્રો આવે છે ઇકોનોમિક્સ ઓફ ફિશ ફાર્મિંગ, બરોબર. માછલીઓ ઉછેર માટેનું અર્થશાસ્ત્ર જે છે, આવક અને નફાનું મૂલ્યાંકન શા માટે? જો ભાઈ ઊંચા ખર્ચા છતાં નફો ઓછો રહે તો એવી સ્થિતિ આપણે ટાળવી જ પડે. ખોટમાં તો ગાડી ચલાવીશું નહીં આપણે, બરોબર. બીસી રેશિયો, બરોબર, બ્રેક ઇવન પોઈન્ટ, રોલ સમજવું જરૂરી છે. ઘટકો પ્રમાણે ખર્ચ વિહંગાવલોકનની વાત કરીએ મિત્રો, બરોબર, કે કઈ વસ્તુ માટે આપણે ક્યાં કેટલા જે છે ખર્ચની જરૂર પડે. અલગ અલગ પદ્ધતિઓ માટે છે, બરોબર. ફિંગરલિંગ સીડ છે બીજાણુઓ માટે મિત્રો, જો વ્યાપક પદ્ધતિની અંદર 5થી લઈને 10,000 રૂપિયાનો ખર્ચ થાય છે. અર્ધ સઘનની અંદર 10થી લઈને 20 થાય છે. સઘન અથવા આરએસની અંદર 30થી લઈને 50,000 સુધીનો ખર્ચો થાય છે મિત્રો. ફીડની વાત કરીએ મિત્રો, ખોરાકની અંદર 20થી 40,000નો ખર્ચો, અર્ધ સઘનની અંદર 60થી 80,000 અને સઘનની અંદર 1 લાખ
થી લઈને 1.5 લાખ સુધીનો છે. તો મિત્રો આ બધા તમે તમારી રીતે એકવાર નજર કરી લેજો. એટલા બધા પણ આઈએમપી છે નહીં કે સરકાર એટલી બધા નવરી નથી કે આવા ખર્ચાના પ્રશ્ન પૂછે. પણ ઇનકેસ આવી જાય તો મિત્રો તમને થોડું ઘણું નજર હશે તો પણ એ આઈડિયા આવી જશે મિત્રો. એક્સટેન્સિવ પદ્ધતિમાં નફો ઓછો પણ જોખમ જે છે એ ઓછું છે મિત્રો. બરોબર. બાયો ફ્લોક અને રાસ પદ્ધતિમાં રોકાણ વધુ અને એની સામે નફો પણ 3 ગણો મળે છે મિત્રો. બરોબર. બીસી રેશિયો એટલે શું થાય મિત્રો? તો બેનિફિટ અને કોસ્ટ રેશિયો. બરોબર. બેનિફિટ અને કોસ્ટ રેશિયો એની અંદર વાત કરી મિત્રો તો જે પ્રોફિટેબલ જે છે બીસી રેશિયો જે છે એ 2 થી મિત્રો વધારે હોવું જોઈએ. બ્રેક ઇવન જે છે પીરિયડ જે છે મિત્રો ટિલાપિયામાં જે છે 5 થી 6 મહિના હોય. ઇન્ડિયન મેજર કાપ્સ જે છે 8 થી 10 મહિના હોય છે. બ્રેક ઇવન પીરિયડ્સની અંદર મિત્રો વાત કરીએ તો આપણે એક માછલી જે છે એ પૂરેપૂરું પરિપક્વ થાય અને મિત્રો આપણે એનું હાર્વેસ્ટિંગ કરીએ ત્યાં સુધીની વાત છે મિત્રો. સરકારી સહાય યોજનાની અંદર વાત કરીએ સબસિડી ક્યાં ક્યાં મળે છે આપણને આવું કરવા જઈએ મહેનત તમે તમારી ઘરે મારી ઘરે કરીએ આપણે તો સરકાર આપણને કઈ કઈ યોજના દ્વારા સહાય આપે છે તેની પણ વાત કરીએ. બરોબર. PMMSY મત્સ્ય સંપદા યોજના જે છે મિત્રો બરોબર એમાં 3 લાખ સુધીની સહાય સરકાર કરે છે મિત્રો. જ્યારે નાબાર્ડની જે સ્કીમ છે બરોબર નાબાર્ડ જે છે તે ઇક્વિપમેન્ટ લેવા માટેની લોન્સ પ્રોવાઈડ કરે છે. NFDB આસિસ્ટન્ટ જે છે મિત્રો બરોબર એ પણ હેચરી અને પોન્ડ ડેવલપમેન્ટમાં આપણને ઉપયોગ કરે છે મિત્રો. સમજાય છે? તો મિત્રો અહીંયા વાત કરીએ પોષણ આરોગ્ય અને અર્થશાસ્ત્ર વચ્ચે સંતુલન જાળવીને જ માછલી ઉછેર વ્યાવસાયિક ટકાઉ અને નફાકારક બને છે. આજે બાયોફ્લોક રાસ સ્માર્ટ ફીડિંગ સિસ્ટમ જેવી નવીન પદ્ધતિઓ સાથે વ્યૂહાત્મક પ્લાનિંગ પણ જરૂરી છે મિત્રો. તો મિત્રો હવેથી મિત્રો આગળનો ટોપિક જે છે બરોબર એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો વાત કરીશું. બરોબર છે. ત્યાં સુધીમાં શું કરવાનું છે તો સર નોટ્સ બનાવવાની છે, નોટ્સને રિવિઝન કરવાનું છે. બરોબર. નોટ્સના ફોટા મોકલવાના છે મને અને કોન્સ્ટન્ટ મિત્રો રિવિઝન ચાલુ રાખવાનું છે. તો મિત્રો ચાલો આજ માટે આટલું જ. મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.